મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જોઈશું કે આ ભર ગરમીમાં ઉનાળામાં ઠંડા પીણા એવા કયા પી શકીએ તેનાથી આપણે ડિહાઈડ્રેટ ના થઈ શકીએ. તો ચાલો આપણે એવા શરબત વિશેની વાત કરીશું કે જે તમને ઉનાળામાં મદદરૂપ થશે. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા વિડીયો નવા મળતા રહે. અમદાવાદ અને ગુજરાત સહિત દેશભરમાં સૂર્યનારાયણ દેવ આકરો પ્રકોપ વરસાવી રહ્યા છે. પર્યાવરણનું જતન ન કરવાની માનવ જાતને કુદરત આ ગરમી રૂપે સંકેત આપીને ચેતવણી આપી રહી છે, પરંતુ આપણે હજી પણ ગ્રીન એન્વાયરમેન્ટ તરફ નથી વળી રહ્યા. રોજબરોજ હજારો લોકો ગરમી આકરા તાપને કારણે મૂર્છિત થાય છે અને ઘણા મૃત્યુ પણ પામે છે. અમુક તો જીવ પણ ગુમાવી રહ્યા છે. આ 45 ડિગ્રી આસપાસ પારાને એકાએક કાબૂ કરી શકાતું નથી. આપણા શરીરને આ પડકાર સામે લડવા માટે અંદરની મજબૂત બનાવવા ખાનપાનમાં તકેદારી રાખવી પડે છે. આ કાળઝાળ ગરમીમાં તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનો દરેકને પરેશાન કરી રહ્યા છે. આવા આકરા તાપમાનમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે વધુને વધુ પાણી પીવું જોઈએ, પરંતુ માત્ર પાણી પીને પણ કંટાળો આવવા લાગે છે. પાણીને બદલે તમે ઉનાળામાં સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ શરબતનો શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી શકો છો. આજે અમે તમને અહીંયા ઉનાળાથી ગરમીથી બચવા 5 એવા શરબત વિશે વાત કરીશું. આમપન્ના એટલે કે કેરી પન્ના સૌથી લોકપ્રિય અને ફાયદાકારક શરબત છે. કેરીમાં વિટામિન સી અને એ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આમપન્ના બનાવવા માટે કાચી કેરીને છોલીને તેનો પલ્પ કાઢીને પુદીનાના પાન સાથે પીસી લો. આ પેસ્ટને ખાંડ અને પાણીમાં મિક્સ કરીને ગાળી લો. આ શરબતને વધુ સ્વાદિષ્ટ બનાવવા થોડું કાળું મીઠું પણ ઉમેરી શકો છો. બીજા નંબરનું છે કાકડીનો રસ. કાકડીમાં 90% પાણી હોય છે, જે તેમને ઉનાળામાં એક ઉત્તમ હાઇડ્રેટ પીણું બનાવે છે. કાકડીનું શરબત શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે કાકડીને છોલીને તેના ટુકડા કરી લો. આ ટુકડાને પુદીનાના પાન, લીંબુના રસ અને ખાંડ સાથે પીસી લો. ત્યારબાદ તેને ગાળી લો અને ઠંડુગાર કરીને પી લો. ત્રીજા નંબરનું જોઈએ તો તરબૂચનું શરબત. તરબૂચ પણ ઉનાળાનું મનપસંદ ફળ છે. આ ફળમાં 92% પાણી હોય છે. તરબૂચનું શરબત શરીરને ઠંડુ રાખવા અને હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે. આ હેલ્થી એનર્જી ડ્રિંક બનાવવા માટે તરબૂચના પલ્પને પુદીનાના પાન, લીંબુના રસ અને ખાંડ સાથે પીસી લો. બાદમાં તેને ગાળીને ઠંડુ કરીને પી લો. ચોથા નંબરનું જોઈએ તો કે જલજીરા. જલજીરા એ પરંપરાગત ભારતીય પીણું છે. તે યોગ્ય પાચન શક્તિ જાળવવા અને શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ પીણું બનાવવા માટે જીરું, પુદીનાના પાન, કોથમીર કે પુદીનો, આદુનો ટુકડો, થોડો ગોળ નાખીને પાણીમાં ઉકાળો. તેને ગાળીને ઠંડુ કરી પી લો. આ સિવાય વધુ ખટમીઠું તેમજ બનાવવા તેમાં કાળું મીઠું પણ ઉમેરી શકો છો. પાંચમા નંબરનું જોઈએ તો આપણા જે કંઈ મનપસંદ સૌનું પ્રિય છાશ. છાશ આ માત્ર નામ સાંભળીને જ સંતોષ મળે છે. છાશને તો ગુજરાતનું દેશી પાણી કે દેશી પીણું પણ કહી શકાય છે. છાશ માત્ર સ્વાદિષ્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં રહેલ પ્રોબાયોટિક્સ પાચન પ્રક્રિયાને ખૂબ જ મજબૂત રાખે છે, શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તમે બજારમાંથી હવે તો અવનવા અંદાજમાં આવતી મીઠી છાશ અથવા નમકીન છાશ ખરીદી શકો છો. તમે દહીંને મસળીને ઘરે છાશ બનાવી તેમાં મીઠું અને ધાણાજીરું પાવડર ઉમેરીને ગરમીમાં ઠંડકનો અનેરો આનંદ માણી શકો છો. તો મિત્રો, મેં અહીં તમને જે કંઈ પીણા દર્શાવ્યા એની સિવાય પણ શરબત દર્શાવ્યા એની સિવાય પણ તમને જો કોઈ ધ્યાનમાં હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ વિડીયો તમારા મિત્રોને બધાને શેર કરજો બને એટલો, જેથી તમને આ ઉનાળામાં આ શરબત વિશેની માહિતી મળી રહે. જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.